યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી મગફળીની 4 અગત્યની નવી વેરાયટી જે સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં હવામાન જમીન અનુકૂળ આની ભલામણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે। આવી 4 જાત। જી હા ખેડૂત મિત્રો, નમસ્કાર, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત। આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ। મિત્રો ચર્ચા કરવાની છે કે આ 2026ના વર્ષમાં જે છે મગફળીના પાકના બમ્પર પ્રમાણમાં વાવેતર થઈ રહ્યા છે। એમાં ખાસ જે આપણા વિસ્તારોમાં જે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણી અહીંની યુનિવર્સિટી એટલે કે જુનાગઢ તેલીબિયા સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી 4 વેરાયટી જેની આજે હું તમને વિસ્તૃતમાં માહિતી આપવાનો છું। તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચી જાય અને ખેડૂત મિત્રો કંઈક નવીન વેરાયટીનું વાવેતર કરે, ઉત્પાદન વધે, ખર્ચ ઘટે, રોગ મુક્ત વેરાયટીની જે આપણે વાત કરીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ એની અંદર વધુ આવે છે અને ખાસ એની અંદર જો આપણે વાત કરીએ તો ટીકા ગેરુના આ પ્રકારના રોગ આવતા નથી અને વરસાદી વાતાવરણ સામે ટકી શકે આવી પ્રકારની 4 વેરાયટીની આજે તમને ભલામણ કરવાનો છું। એમાં પહેલા નંબરની વેરાયટી સોરઠ ગોલ્ડ એટલે કે GG 35 નંબર। આ વેરાયટીનો જથ્થો બધી જ કંપની પાસે લિમિટેડ છે। જો કે આ 4 વેરાયટી બધી કંપની પાસે છે જ નહીં, ખૂબ જ ઓછી કંપની પાસે છે અને ગુણવત્તાયુક્ત જે છે બિયારણ પાકા બિલથી લઈ અને ખરીદી કરજો એટલે આવનારી સિઝનમાં તમને એનું ઉત્પાદન સારું મળે અને આગલા વર્ષે તમારે એ બિયારણ રાખી અને તમારા બધા જ વિસ્તારોમાં પૂરું થઈ જાય એ માટે અત્યારે આપણે થોડુંક ટ્રાયલ કરવાનું છે। એમાં GG 35 સોરઠ ગોલ્ડ એટલે કે મેં એનું ગયા વર્ષે વાવેતર કરેલું હતું, મારે 16 ગુઠાના વીઘામાં 1 વીઘે 34 મણ સુધીનો એનો ઉતારો બેઠો હતો। એની જો તમને વાત કરું તો આ જે છે GG 35 નંબર। આ એની દાણાની ક્વોલિટી છે મિત્રો, તમે જોઈ શકો છો। આ એની દાણાની ક્વોલિટી છે GG 35 નંબર। 35 નંબરની ખાસિયત શું છે તો કે 110-15 દિવસે પાકતી વેરાયટી છે, બરાબર છે। અને જે એનું વાવેતરની જો વાત કરીએ તો એક ક્યારાની અંદર તમે 5 લાઈન, 7 લાઈન કે 9 લાઈન એટલે કે 12 થી લઈ અને 18 ની જાડી સુધી તમે આનું વાવેતર કરી શકો છો। 16 ગુઠાના વીઘામાં બીજ દરની જો વાત કરીએ તો 28 થી લઈ અને 30 કિલો 16 ગુઠાના વીઘામાં, ખાસ ખેડૂત મિત્રો 16 ગુઠાના વીઘામાં 28 થી 30 કિલો તમારે બીજ દર વાપરવાનો છે અને ઉત્પાદન ક્ષમતા 25 મણ થી લઈને 40 મણ સુધીના ગયા વર્ષે આના રેકોર્ડ મળ્યા હતા। ગયા વર્ષે આપણે જેને વાવેતર કર્યું હતું એને 25 થી લઈ 25 મણ નીચે કોઈને નથી થયું અને 40 મણ સુધી એના ઉત્પાદન મળેલા છે। તો GG 35 સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવેતર કરવાની ભલામણ છે અને ઉત્પાદનનું સારું છે। બીજી વેરાયટીની જો વાત કરીએ આપણે તો GG 37 નંબર। આ વેરાયટી પણ ખૂબ જ પ્રચલિત છે અને સારી વેરાયટી છે। આ જે છે GG 37 નંબર, તમે જોઈ શકો છો GG 37। આ એની દાણાની ક્વોલિટી છે, તમે જોઈ શકો છો। આ બધું જે આવશે પાકા બિલમાં આવશે અને કોરું જે ફોલાણ આવશે। આપણે અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં દાણા ઘણી બધી જગ્યાએ મળે છે ને બજાર ભાવ કરતા 500 રૂપિયા નીચા મળે છે, પણ આપણે એક માર્ક નથી કરતા કે એની અંદર પૂરતા પ્રમાણમાં પાણીનો ભેજ મારીને દે છે। ભેજ મારે એટલે તમે હિસાબ કરો 3000 રૂપિયાનો મણ ગણો એટલે 150 રૂપિયાનો કિલો થયો। માત્ર ને માત્ર 2 કિલો એની અંદર હવા ઉડી જાય, તમારે 8 દિવસ રાખવાનો। આજે તમે દાણા લીધા છે, 10 દિવસ પછી એનું પાછો વજન કરજો એટલે 20 કિલો વાળા 18 કિલો જ થશે। 2 કિલો હવા ઉડી ગઈ એટલે 300 રૂપિયા તમારા ઉડી ગયા। બીજા નંબરમાં પાણીનો ભેજ મારેલો છે એટલે એની અંદર દાણાની અંદર એક ફૂગ થાય છે, ફંગસ થાય છે, એના કારણે તમારો દાણો સડવાનું કરે છે અથવા જમીનમાં વાવો છો ત્યારે ઉગતો નથી, રંધાઈ જાય છે, ઉપર કાળી ફૂગ લાગી જાય છે। એટલે બિયારણ પસંદગી સારી જ કરજો, મારી એક અંગત ભલામણ છે। ભલે મારી પાસે લેવા આવો કોઈ આગ્રહ નથી, તમે આવો છો એ ખૂબ ખૂબ આભાર તમારો, પણ તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને વાવેતર કરવાનું છે, પણ સારું ગુણવત્તાયુક્ત બિયારણ। કેમ કે યુનિવર્સિટીની ભલામણ છે કે 25% હિસ્સો જે છે 25% ભાગ છે બિયારણ ઉપર હોતો હોય છે ઉત્પાદનનો। આપણે જે કંઈ વાવેતર કરીએ છીએ 25% ભાગ એનો બિયારણ ઉપર હોય છે। સારી ગુણવત્તાનું બિયારણ હશે તો 25% ઉત્પાદન તમારું બિયારણના આધારે પ્લસ થશે, પણ નબળી ક્વોલિટીનું જો બિયારણ હશે તો તમારું 25% ઉત્પાદન બિયારણના કારણે ઘટશે। 25 નહીં, હું તો કહું 50% સુધી ઘટે છે। શું કામ? કે અમુક કપાસની વેરાયટીઓ સસ્તી ગોતીને વાવી દે છે, વીઘે 8 થી 10 મણ કપાસ થાય છે, 5-5 મણ કપાસ થાય છે। એટલે બિયારણમાં કોઈ દિવસ બાંધછોડ નહીં કરતા, સારી ક્વોલિટીનું બિયારણ લેજો। GG 37 એના પણ પાકવાના દિવસો મેં તમને ભલામણ કરી રહ્યા। GG 37 ની 110 થી 15 દિવસે પાકતી જાત છે, બરાબર છે। એ પણ 12 થી લઈને 16 ની જાડીએ તમે વાવેતર કરી શકો છો। એક ક્યારાની અંદર 5 થી લઈને 7 થી લઈ અને 5, 7 અને 9 આ ત્રણમાંથી તમને જે અનુકૂળ આવતી એની લાઈન કરી શકો છો। એક ક્યારાની અંદર 5, 7 કે 9 લાઈન કરી શકો છો, બરાબર। પછી આમાં એરિયા વાઇઝ ક્યારા નાના મોટા, અમુક જગ્યાએ 5 ફૂટનો ક્યારો, અમુક જગ્યાએ 6 ફૂટનો ક્યારો, પણ આપણે જારીની વાત કરીએ તો 12 થી લઈ અને
14નું જારીનું જે છે, જેમ નજીક વાવેતર કરશો એમ તમને ઉત્પાદનમાં ફાયદો થશે. હવે ત્રીજી વેરાયટીની જો વાત કરીએ તો ખૂબ જ અગત્યની અને પ્રચલિત અને આવતા વર્ષે ટૂંકમાં એનું માર્કેટમાં નામ હશે. આ એક વસ્તુ યાદ રાખજો, એ જે વેરાયટી જે છે GG 39 નંબર, ખાસ જોજો, એનો માર્કો આ બાજુ મારેલો છે, તમને બતાવવાની કોશિશ કરીશ. GG 39 નંબર સોરઠ સીડ નું આવશે. આ વેરાયટી ઓલું બંને ખમા ખોડેલું છે 35 નંબર અને જે છે 37 એ બંને ખમા ખોડેલું છે. આ સોરઠ સીડ નું આવશે GG 37 નંબર. આ પણ લોટ નંબર વાળું કાયદેસર પાકા બિલમાં છે. GG 39 નંબર, બરાબર છે. હવે GG 39 ની ક્વોલિટી પણ તમને બતાવવાની કોશિશ કરીશ, તમને નજીકથી બતાવજો. સુપર ક્વોલિટીમાં દાણા છે, આના જોઈ લ્યો તમે, થોડુંક દૂરથી બતાવવાની કોશિશ કરજો. આ GG 39 ના દાણા છે, સુપર ક્વોલિટીમાં દાણા છે. આ પણ તમને જે ભલામણ કરી દઉં છું, GG 39 જે છે એ 115 થી લઈને 20 દિવસે પાકતી જાત છે, એટલે ઓનાથી કદાચ 5-7 દી કે 8 દિવસ લેટ છે. 110 થી લઈને 20 દિવસના ગાળામાં પાકતી જાત છે. ઉત્પાદન કેપેસિટી આની 30 મણ થી લઈને 40-45 મણ સુધી આની કેપેસિટી છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને 2-4 મણનો ખતરો કરજો. હું મારા ખેતરમાં 21 વીઘાની મગફળી GG 39 વાવેતર કરવાનો છું. જે હું કરીશ એ તમને બતાવવાનો છું. આખું વર્ષ તમને એનું બતાવવાનું છું, ભાઈ એના કેવા રિવ્યુ છે, કેવા રિઝલ્ટ છે. આ વેરાયટીનું વાવેતર કરવાનું છું. GG 35 કરવાનું છું, GG 37 કરવાનું છું. મારે ટોટલ 70 થી 75 વીઘાની મારા પોતાના ઘરમાં ખેતરમાં હું મગફળી કરવાનો છું. એટલે અલગ અલગ પ્લોટ હું 4 વેરાયટીના પ્લોટ કરવાનો છું. કઈ વેરાયટીનું કરીશ તમને ચોક્કસ જણાવીશ. પણ GG 39 અને GG 37 આ બે કન્ફર્મ છે. પછી એક 35 નંબર છે અને એક મીનાક્ષી છે. આ બેમાં હજી કન્ફ્યુઝન ચાલે છે, પણ એ જોઈ લેશું. પણ આ વેરાયટી વાવેતર કરવા લાયક છે. આવનારી સિઝનમાં એટલે કે આવતા વર્ષે તમારે આ વેરાયટીનું એક નામ હશે. શું કામ? એને કે ઉત્પાદન ક્ષમતા સારી છે, રોગ પ્રતિકારક શક્તિ આની અંદર સારી છે, રોગ બિલકુલ ઓછા આવે છે. એટલે ખેડૂત મિત્રો GG 39 પણ કરી શકે છે. આ પણ જે છે બીજ દર આનો 16 ગુઠાના વીઘાની અંદર 26 થી લઈને 28 કિલો, કેમ કે આનો દાણો બહુ મોટો આવતો નથી. જે આપણે પેલાની ગણતરી કરતા હોય, ભાઈ આપણે ઓલું જે 39 આવતી TG 39 TAG 39 એ નથી. આ નવી સંશોધિત જાત છે 39 ની. કોઈ જૂનાની વેમમાં કે એનો મોટો પોપટો થાય ની, દાણો ભરાય ની, વજન નથી થતો ને એ વસ્તુ ભૂલી જાજો. આ નવી સંશોધિત જાત છે GG 39. તમે ખાલી આના દાણા જોઈ લ્યો અને ઓના દાણા કેવડા હતા, બરાબર છે. આ પેલા જે 39 આવે એનો અડધો દાણો થશે, એટલે દોડું આનું થશે. G20 થી પોપટો નાનો થશે, 128 BT 32 થી પોપટો મોટો થશે. વેરાયટી વાવેતર કરવા લાયક છે. GG 39 પણ તમે કરી શકો છો મિત્રો. ચોથા નંબરની વેરાયટી આપણે જે છે વાત કરીએ તો કે GG 40 નંબર. GG 40 નંબર શ્રીનાથ સીડમાં આવશે. GG 40 નંબર આ વેરાયટીની જો વાત કરીએ તો પાકવાના દિવસો G20 ની હારે, એટલે કે 120 દિવસ આજુબાજુના સમયગાળામાં પાકતી જાત છે, બરાબર છે. અને અર્ધ વેલિડી ટાઈપ જાત થશે, એટલે તમારે એક ક્યારાની અંદર 5 સાહ કરી શકો છો, અથવા 18 ની જાડીએ કે 20 ની જાડીએ, આવી રીતે 22 ની જાડીએ તમે વાવેતર કરી શકો છો. 5 લાઈન કરવાની, 5 થી વધારે કરવાની થતી નથી, કેમ કે થોડીક ફૂટવાળી વેરાયટી થશે. એટલે થોડોક સાઈડમાં પણ એનું પોપટાનું બંધારણ થશે. એટલે 5 દાંતે કરી શકો છો, 4 દાંતે પણ કરી શકો છો, 3 દાંતે પણ વાવેતર કરી શકો છો. ગ્રોથ આનો હાઈટ પણ આની પણ 40 નંબર સારી થશે. આ પણ તેલની ટકાવારી આની ખૂબ સારી છે. તો 40 નંબર પણ ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગયા વર્ષે આનું ઉત્પાદન પણ 25 મણ થી લઈ, જ્યારે નમૂના જતા જાજા નહોતા કેમ કે પ્લોટિંગ આપેલા હતા, 25 મણ થી લઈને 35-37 મણ સુધી આના ઉત્પાદન પણ મળેલા છે. તો ઓરવીને જેને આગોતરું વાવેતર કરવું છે GG 40 કરી શકે છે. બાકી આ ત્રણેય વેરાયટી જે છે એ વેલી પાકતી જાત છે, એટલે કે 110 થી લઈને 15 દિવસ ગાળામાં, 20 દિવસ સુધીના ગાળામાં આ ત્રણેય વેરાયટી પાકે છે. GG 35, GG 37 ને GG 39. GG 40 નંબર જે છે એક જ લેટ વેરાયટી છે, એટલે કે અઠવાડિયે 10 દિવસ, 120 દિવસ થી 25 દિવસ પછી વાતાવરણ અનુરૂપ હોય છે. 120 દિવસમાં પાકી જાય ને કદાચ 5 દિવસ વધારે પણ લે તો 40 નંબર પણ વાવેતર કરી શકો છો. તો અત્યારે નવા સમય પ્રમાણે, નવા યુગ પ્રમાણે અને અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે જે આપણી યુનિવર્સિટી અહીંની જે સૌરાષ્ટ્રના આબોહવા, હવામાન, જમીન અને અનુરૂપ જે કાંઈ વેરાયટી બહાર પાડે છે, એમાંની 4 વેરાયટી છે. તો 4 માંથી કોઈ પણ વેરાયટીનું તમે વાવેતર કરી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ન મળે તો તમે રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો. એક મારી અંગત ભલામણ તમને છે, આ ચારેય વેરાયટી એક અઠવાડિયાનો માલ બધી કંપની પાસે છે, જે વેચે છે એની પાસે. મારો મતલબ એવો છે કે અઠવાડિયા પછી આ 4 માંથી એકય વેરાયટી કોઈ કંપની પાસે આનો સ્ટોક હશે નહીં. શું કામ? એને કે એની પાસે ગુણવત્તાયુક્ત જે બિયારણ હતા, જે બિયારણ માટે એને સ્ટોક હતો, એ સ્ટોક બધા પાસે પૂરો થવામાં આવ્યો છે. કેમ કે આનો લિમિટેડ સ્ટોક હતો, જાજો સ્ટોક હતો નહીં. એને નવી જ જેને વેરાયટીનું વાવેતર કરવું છે એ ખેડૂત મિત્રોએ ખરીદી કરી લીધી છે, ધીમે ધીમે ખરીદી ચાલુ છે. તો આપણી પાસે
પણ ખૂબ જ લિમિટેડ સ્ટોક છે. એટલે હું તમને મારી એક વાત કરું કે મને અત્યારે ઉપરથી આવે છે માલ, એટલે હું તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 8 દિવસની અંદર માલ પૂરો થઈ જશે. સારી કંપની પાસે માલ હશે નહીં, એટલે આપણી પાસે છે ત્યાં સુધી આપણે ખેડૂત મિત્રોને આપશું. નવી વેરાયટી છે એટલે વાવેતર કરવાની ભલામણ કરશું. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો કાંઈ વાંધો નહીં, લઈ લેજો મિત્રો. ન મળે તો મારી રૂબરૂ મુલાકાત એક વખત અવશ્ય કરો. ઘણા બધા મિત્રો દૂરથી આવે છે, વિડીયો બનાવવાનો સમય મને નથી રહેતો, કેમ કે બહારથી મિત્રો આવ્યા હોય તો મારે એને જવાબ આપવાનો હોય, ફોન આવતા હોય. ઘણા બધા મિત્રો દિવસના ફોન કરે છે તો કોકનો ફોન રિસીવ નથી પણ થઈ શકતો, તો માફી ચાહું છું, કેમ કે ગ્રાહક આખો દિવસ કન્ટિન્યુ ચાલુ હોય તો ફોનમાં જવાબ નથી આપી શકતો. તો 2 વાર ટ્રાય કરવાની, અથવા સાંજે પણ તમે ટ્રાય કરી શકો છો. પણ એક મિત્રોને વિનંતી છે કે સવારના 8 વાગ્યાથી લઈ અને સાંજના 8 થી વધીને 9 વાગ્યા સુધી તમારે ફોન કરો. ઘણા બધા ખેડૂત મિત્રો રાતના પણ 10 વાગ્યા પછી ફોન કરે છે, અને છતાં પણ આપણે ઉપાડીએ છીએ. પણ શક્ય હોય તો 9 વાગ્યા સુધી ફોન કરો, અને સવારે 8 વાગ્યા પછી. ઘણા બધા મિત્રો 7 વાગ્યામાં 6:30 વાગ્યામાં ફોન કરી દે છે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, તમારા સુધી આપણે સેવા પૂરી પાડવામાં, તમને માહિતી પૂરી પાડવામાં આપણે તૈયાર જ છીએ. પણ અમુક સમયના સંજોગોના આધારે જો તમે સમયસર ફોન કરશો તો વધારે અનુકૂળ રહેશે, તમને વ્યવસ્થિત જવાબ આપી શકીશ. તો રૂબરૂ મારી વિઝિટ કરજો, અથવા ટ્રાન્સપોર્ટમાં પણ કોઈ વસ્તુ મંગાવી શકો છો. બધા બિયારણો આપણી પાસે અત્યારે હાજરમાં છે. અન્ય કોઈ પણ વેરાયટી જોતી હોય તો 22 નંબર છે, 24 નંબર છે, પછી જે છે 128 છે, BT 32 છે, ગિરનાર 4 છે, ઓતરા છે, મીનાક્ષી છે. આ બધી વેરાયટી અત્યારે આપણી પાસે હાજરમાં છે. તો ચોક્કસથી આપણી વિઝિટ કરી અને તમારે જે જોતું હોય બિયારણ અવશ્ય મેળવી લેશો. તો આ બધી કોઈ પણ પ્રકારની માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી લેશો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.